નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આજે હું આપની સમક્ષ એક નવી જ ગુજરાતી ફિલ્મની વાત લઈને આવી છું અને તે ફિલ્મનું નામ છે ડોક્ટર રેખા. સિને સરિતાના માધ્યમથી સૌ દર્શક મિત્રોને 1932 થી લઈને અત્યાર સુધી એટલે કે 1976 સુધીની ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ અમે આપની સમક્ષ રજૂ કરતા આવ્યા છીએ. સૌ દર્શક મિત્રોનો સાથ અને સહકાર અમને મળતો રહ્યો છે અને તે બદલ સૌ દર્શક મિત્રોનો સિને સરિતાની ટીમ વતી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 1977માં બનેલી ગામના વિકાસની અને લોકોની સેવા કરવાની ભાવના રજૂ કરતી એક ગુજરાતી ફિલ્મ બની હતી. તે હતી ડોક્ટર રેખા. આ ચિત્રની વિચારધારા પદ્મશ્રી વિજેતા ખુમારી ભર્યા શાયર ખલીલ ધનતેજવીની માવજત હેઠળ બની હતી. આ ચિત્રના દિગ્દર્શક ખલીલ ધનતેજવી હતા. તેઓનું હિન્દી અને ગુજરાતી ભાષા ઉપર પ્રખર પ્રભુત્વ હતું. તે એક ગઝલકાર, શાયર તથા કવિ પણ હતા. ડોક્ટર રેખાના પાત્રમાં મધુ માલિની જેવી ઓછી જાણીતી નાયિકાએ આ પાત્રને બહુ જ સારી રીતે ભજવ્યું હતું. સાથે સોહિલ વિરાણી જેવા યુવાન નાયકે પણ અભિનય કર્યો હતો. ડોક્ટર રેખા ગુજરાતી ચલચિત્રમાં સંગીત અજીત મર્ચન્ટે આપેલું હતું. આ ચિત્રમાં ઉમા પિક્ચર્સ વડોદરાના બેનર નીચે નિર્માણ પામેલું હતું તથા તેના નિર્માતા યુએમ કલ્યાણી, એમએમ પટણી તથા એબી લુણાગરીવાલા હતા. આ ચિત્રમાં રજની બાળા, દિલીપ પટેલ, જંખના દેસાઈ, મોહન ચોટી જેવા કલાકારોએ સાથ અને સહકાર આપેલો હતો અને આ ચિત્રને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ પણ મળેલો હતો. ખલીલ ધનતેજવીએ આ ચિત્ર ઉપરાંત 6-7 ચિત્રોનું નિર્માણ પણ કરેલું હતું, જેની વિગતો આપ સૌ દર્શક મિત્રોને અમે સમય જતા જાણ કરતા રહીશું. ડોક્ટર રેખા ખલીલ ધનતેજવીની નવલકથાથી પ્રેરણા લઈને આ ચિત્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. દર્શક મિત્રો, અમારી આ માહિતી આપ સૌને પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.